હત્યાના ગુનામાં પોણા 2 વર્ષથી વોન્ટેડ આરોપીને પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો। અંકલેશ્વર શહેરમાં આવેલી ભાગ્યોદય સોસાયટી નજીક થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો। આ ગુનાનું કાવતરું ઘડનાર મુખ્ય આરોપી પોણા 2 વર્ષથી ભાગતો ફરતો હતો। તેને ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। અંકલેશ્વર શહેરમાં ચીકુવાડી ભાગ્યોદય રોડ પર 3 ઓગસ્ટ 2022ના રોજ રાત્રિના 11:30ના અરસામાં સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યુપિટર ગાડી લઈ ઘરે આવી રહ્યા હતા। તે દરમિયાન 3 અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા, જેમાં સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળાને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તે 6 દિવસ સારવાર બાદ મોત નીપજ્યું હતું, જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી। આ ઘટનામાં પોલીસે મૃતકની પત્ની અફસાનાની ફરિયાદના આધારે 3 લોકોને પહેલા જ ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનાનું કાવતરું ઘડનાર મુખ્ય સૂત્રધાર મોહમ્મદ શફી ઉર્ફે કાનાની ગુલામ અલી શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો। હાલમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લામાં અને રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીઓને સૂચના આપી છે, જેના આધારે જિલ્લા પેરોલ સ્કોડના પીએસઆઈ ડીએ તુવર અને તેમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે સમયે માહિતી મળી હતી કે હત્યાના ગુનામાં પોણા 2 વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય સૂત્રધાર આરોપી મોહમ્મદ શફી ઉર્ફે કાનાનીને અંકલેશ્વર આવનાર છે, જે માહિતીના આધારે પેરોલ સ્કોડની ટીમે આરોપીને દબોચી લીધો હતો, જેને વધુ તપાસ અર્થે અંકલેશ્વર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે।